ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરી એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે તું જઈને યરૂશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે કે રાનમાં પડતર પ્રદેશમાં તું મારી પાછળ ચાલતી હતી. તે વારે યુવાવસ્થામાં જે તારો સ્નેહ તથા વિવાહ સંબંધ થતી વખતની તારી પ્રીતિ, તે હું તારા લાભમાં સંભાળું છું. યર્મિયા પ્રવચકનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને બીજી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન તથા ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઈશ્વરે પોતાના લોકોને પસંદ કર્યા, ખાસ પસંદ કર્યા, અલગ કર્યા અને પોતાના બનાવ્યા. અને તેથી ઈશ્વરના પોતાના લોકો તરીકે તેમણે એટલે કે એ લોકોએ ઈશ્વરનું સાંભળવાનું અને ઈશ્વર કહે તે પ્રમાણે ચાલવાનું હતું. પરંતુ આપણે જાણીએ છીએ, ઇઝરાયલની પ્રજા વારંવાર ઉદ્ધત વર્તન કરતું હતું, બંડખોર પ્રજા હતી અને કચકચ કરનારી પ્રજા હતી, જે કચકચ કરનારી બનીને ઈશ્વરની વિરુદ્ધ જતી રહી, વારંવાર જતી રહી. જે જીવતા ઈશ્વરે તેમને મિસરની ગુલામગીરીમાંથી ચમત્કારિક રીતે છોડાવ્યા, અરણ્યમાં અજાયબ રીતે ખોરાક ને વસ્ત્રો ને પાણી પૂરા પાડ્યા અને અંતે તેમને પોતાના વતન તથા વારસાના દેશમાં, વચનના દેશમાં, દૂધ મધની રેલછેલ વાળો જે ઈશ્વરે વચન આપ્યું હતું, એ પોતાના દેશમાં, પોતાના રાષ્ટ્રમાં, વારસાના દેશમાં એક રાષ્ટ્ર તરીકે તેમને સ્થાપિત કર્યા. એ જ ઈશ્વરને તેઓ ભૂલી ગયા અને અન્ય વિશ્વાસની પાછળ તેઓ ચાલવા લાગ્યા. કેટલું બધું દુઃખદ છે. પરંતુ ઈશ્વર એક વાત યાદ કરાવે છે, અને એ અગત્યના શબ્દો: રાનમાં અને પડતર પ્રદેશમાં તું મારી પાછળ ચાલતી હતી. રાનમાં ભય હતો, જોખમ હતું, જરૂરિયાતો હતી, સંકટો હતા, દુકાળ હતો અને ઘણી બધી વસ્તુઓની ખોટ હતી. છતાં એ સમયે તેઓ ઈશ્વરની પાછળ ચાલતા હતા, કારણ કે બધું પૂરું પાડવામાં આવતું હતું, કારણ કે ત્યાં જરૂરિયાત હતી. આપણી સમજણ પ્રમાણે, આપણી ભાષામાં જે સમજીએ પ્રમાણે ગરજ હતી. ઈશ્વર આગળ હતા અને પ્રજા તેમની પાછળ ચાલતી હતી. પછી ઈશ્વર કહે છે કે તે વારે યુવાવસ્થામાં જે તારો સ્નેહ તથા વિવાહ સંબંધ થતી વખતની તારી પ્રીતિ, તે હું તારા લાભમાં સંભાળું છું. નવા નવા વિવાહ થયા હોય, સગપણ થયું હોય, વાત ચાલતી હોય, ત્યારે જે બંને પાત્રો વચ્ચેનો જે પ્રેમ હોય છે, એક સ્નેહ હોય છે, લાગણી હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ સમય જતાં ઘણી વખત એ લાગણીમાં ઓટ આવતી હોય છે. પ્રેમ ધીરે ધીરે ઓછો થતો જતો હોય છે અને પ્રીતિ ઓસરતી જાય છે. ઇઝરાયલની પ્રજા સાથે પણ કંઈક આવું જ થયું. તેઓ ધીમે ધીમે ઈશ્વરને ભૂલતા ગયા. જીવતા ઈશ્વરને છોડીને અન્ય વિશ્વાસની પાછળ તેઓ ચાલવા લાગ્યા. આપણી સમજણ પ્રમાણે, જે ભાષામાં આપણે સમજીએ છીએ એ પ્રમાણે, તેઓ બેવફા બની ગયા. છતાં ઈશ્વર તો ઈશ્વર જ છે. તેઓ એટલે કે લોકો ભૂલી ગયા, પણ ઈશ્વર ભૂલ્યા નહોતા. ઈશ્વર કહે છે કે તેઓએ યુવાવસ્થામાં જે સ્નેહ અને પ્રીતિ બતાવી હતી, તેઓ એટલે કે ઈશ્વર આજે પણ તારા લાભમાં સંભાળે છે. આ વાત આપણા જીવનને પણ સ્પર્શે છે. યાદ કરો એ સમય,
એ માહોલ જ્યારે આપણે પણ આપણા પાપોની કબૂલાત કરી, આપણા પાપોનું આપણને ભાન થયું, જ્યારે આપણે પસ્તાવો કર્યો હતો, જ્યારે આપણને જીવતા ઈશ્વરની ઓળખ પ્રાપ્ત થઈ હતી, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા હતા, જ્યારે આપણો નવો જન્મ થયો હતો, એ સમયની ઈશ્વર પ્રભુ પ્રત્યેની આપણી એ પ્રીતિ કેવી હતી, કેવો ઉમળકો, કેવો જોશ, કેવો જોમ, કેવો ઉત્સાહ, એ યાદ કરો. પ્રાર્થના કરવામાં આનંદ આવતો હતો, ઈશ્વરનું વચન વાંચવામાં અને સાંભળવામાં આનંદ આવતો હતો, સંગતમાં જવા માટે એક પ્રકારનો અલગ પ્રકારનો ઉત્સાહ હતો, સેવા કરવામાં, એ કોઈ પણ પ્રકારની સેવા હોય એ સેવા કરવામાં પણ એક અલગ પ્રકારનો આનંદ હતો. પ્રભુ માટે કંઈક કરવા તૈયાર હતા, કંઈ પણ કરવા તૈયાર હતા. પરંતુ આજે આપણી વર્તમાન આત્મિક સ્થિતિ તપાસીએ તો કદાચ આપણને લાગશે કે એમાં આસમાન જમીનનો ફેર આવી ગયો છે. કદાચ આપણે એ જ ઈશ્વરને ભૂલી ગયા છીએ, જેણે આપણને પાપ અને સાપની ગુલામગીરીમાંથી છોડાવ્યા હતા, નાશમાંથી ઉગાર્યા હતા અને નવી જિંદગી, નવો જન્મ આપણને આપ્યો હતો, ભરપૂર જીવન આપણને આપ્યું હતું. આજે એકવાર ફરી પાછા વળીને પોતાની જાતને જ આપણે પૂછીએ કે મારી એ પ્રથમ પ્રીતિ ક્યાં છે? મારો એ પહેલાંનો ઉમળકો, જુસ્સો અને જોમ અને ઉત્સાહ ક્યાં છે? ઈશ્વર માટેનો મારો એ સ્નેહ આજે ક્યાં છે? આપણે ભલે ભૂલ્યા, પણ ઈશ્વર ભૂલ્યા નથી. ઈશ્વર આજે પણ આપણી પ્રથમ પ્રીતિને સંભાળે છે. ઈશ્વર આજે પણ આપણને તક આપવા માંગે છે. ઈશ્વર આજે પણ આપણી રાહ જુએ છે. ઈશ્વર આપણા વિશે આજે પણ ધીરજ રાખે છે, વિલંબ કરે છે, જેથી આપણામાંનો એકનો પણ નાશ ન થાય. તો પછી શું વિચારીએ? ફરો યાર, પાછા ફરો, એ પ્રથમ સ્નેહ તરફ પાછા ફરો, એ પ્રથમ પ્રીતિ તરફ પાછા ફરો, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ પાછા ફરો અને ફરીથી ઈશ્વરની પાછળ, ઈશ્વરના માર્ગમાં નિષ્ઠાપૂર્વક ચાલવાનું શરૂ કરીએ. કદાચ આપણે ઈશ્વરને ભૂલી ગયા હોઈશું, પરંતુ ઈશ્વર આપણને ભૂલ્યા નથી. અને તેથી આ બાબતને યાદ કરતા વાલા ભાઈ બહેનો, જે પ્રભુની જે લાગણી છે એ પ્રેમને આપણે યાદ કરતા તેમના માર્ગમાં ફરીથી ચાલવાનું શરૂ કરીએ. આપણી પ્રથમ પ્રીતિ તેમને આજે પણ યાદ છે. આજે જ પાછા ફરવાનો દિવસ છે, સમય છે, વખત છે. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય થતા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આભાર કે અમે તમને ભૂલી જઈએ છીએ, પરંતુ તમે અમને ક્યારેય ભૂલતા નથી. અમારા જીવનની એ પ્રથમ પ્રીતિ અને પ્રથમ વિશ્વાસ અમને યાદ કરાવો. જ્યારે અમે તમારાથી દૂર થયા હોઈએ ત્યારે અમને ફરી તમારી પાસે પાછા આવવાની કૃપા આપો. અમારા હૃદયમાંથી દુનિયાની હરેક એવી વસ્તુ દૂર કરો જે અમને તમારાથી દૂર લઈ જાય છે. અમને ફરીથી તમારા વચનમાં, પ્રાર્થનામાં, સંગતમાં અને સેવામાં સ્થિર કરો. અમારી પ્રથમ પ્રીતિ ફરી પ્રગટાવો અને જીવનના અંત સુધી તમારી પાછળ નિષ્ઠાપૂર્વક ચાલવાની અમને બધાને જ તમે શક્તિ અને બળ પૂરું પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.